હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 વિષય હિન્દીનું 17મું ઇકાઈ ન્યૂકી ઈટ હો તુમ દીદી જેનું સ્વાધ્યાય સોલ્યુશન સંપૂર્ણ સમજૂતી સાથે જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં પ્રથમ વખત હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો, વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। 17મું ઇકાઈ ન્યૂકી ઈટ હો તુમ દીદી જેનું સ્વાધ્યાય સોલ્યુશન। હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનું કમેન્ટ આવે છે કે સર અસાઇનમેન્ટ તમે અમને જે પેપર સેટ સાથે આપો છો, પેપર સોલ્યુશન સાથે, તો એ આપશો? તો હા ભાઈ, સરસ મજાના પેપર સેટ સોલ્યુશન સાથેના અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે, જે તમને ક્યાંથી મળશે? તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી 12 ધોરણ સુધીનું તમામ વસ્તુ મળશે, ઇકોનોમિક્સ વગેરેનું મટીરિયલ મળશે। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો, તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો, આ પેજ ખુલ્યામાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ તમને મળી જશે, બરાબર। ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કર્યો ત્યાંથી તમને ડાઉનલોડ થઈ ગઈ, ઓકે। પેડ કોર્સમાં તમે ધોરણ 12માં ગેમ મળી ગયું, 3 થી 12માં 3 થી 12ના વિડીયો, આર્ટ્સ માટે ઉપયોગી તેમજ કોમર્સ માટે ઉપયોગી સરસ મજાના પેપર શીટ ત્યાંથી મળી જશે, ઓકે। ચાલો, साचो विकल्प पसंद करो। हारिल बनकर कवि कहाँ बसेरा करना चाहता है? पीपल के वृक्ष पर। कवि पढ़ना लिखना किसकी मदद से सीखता है? दीदी की। यदि दीदी नदी है तो कवि क्या बनना चाहता है? मछली। दीदी भाई के लिए क्या सामान रखती है? गुड्डे। चलो एक एक वाक्य में लिखिए। हारिल कैसा पक्षी है? हारिल पक्षी घोंसला नहीं बनाते और कहीं स्थायी रूप से नहीं रहते, वे दूर पहाड़ों से आते हैं और दूर जंगलों को उड़ जाते हैं। दोपहर में ठंडी छांव का अनुभव कवि कहाँ करते हैं? दोपहर में ठंडी छांव का अनुभव कवि पीपल के नीचे करते हैं। दीदी के किस्सों से कवि क्या प्राप्त करते हैं? दीदी के किस्सों से कवि अक्षर प्राप्त करते हैं। सीपी बनकर कवि क्या करना चाहते हैं? सीपी बनकर कवि अपने अंदर बूंदे लाना चाहते हैं ताकि ये बूंदे मोती बनकर नदी के किनारे चमके। कवि उदय प्रकाश के जीवन को किसने संस्कारित किया? कवि उदय प्रकाश के जीवन को दीदी ने संस्कारित किया। 2-3 वाक्य में ટીબરી की तरह दीदी क्या कार्य करती है? મિત્રો બોર્ડમાં પૂછાઈ ગયેલો છે, બરાબર। વિડીયો પોઝ કરીને લખી શકો છો। કવિ दीदी को चट्टान की उपमा क्यों देते हैं? तो એનો પણ જવાબ છે સરસ મજાનો। कवि को अपनी दीदी घर की नींव की ईंट के समान क्यों लगती है? આ પણ બોર્ડમાં પૂછાઈ ગયેલો છે, બરાબર। ચાલો, जीवन की सार्थकता कवि को कहाँ लगती है? ત્યાર પછી 5-6 વાક્યમાં સવિસ્તાર। दीदी को दिए गए एक एक रूपक की क्या विशेषताएं है? बराबर, वीडियो पॉज કરીને તમે લખી શકો છો, નહીતર વિડીયો ઘણો બધો મોટો બનશે, એટલા માટે વિદ્યાર્થી મિત્રો ક્લિયર। कविता का केंद्रीय भाव समझकर लिखिए। केंद्रीय भाव उसका क्या है? किसका? तो के कविता का, बराबर। तो कविता का केंद्रीय भाव समझकर लिखिए। आशय स्पष्ट कीजिए। घोंसले नहीं बनाए हमने, बसे नहीं आज तक, कठिन है हमारा जीवन भी तुम्हारी तरह ही। तो आ रीते सरस मजाનું સોલ્યુશન જોયું। તો મેં તમને કહ્યું એમ અસાઇનમેન્ટના તમારે પેપરો જોતા હોય તો તમને મળી જશે। ક્યાંથી મળશે એ પણ તમને મેં જણાવ્યું છે, બરાબર। તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો। અહીં સુધી રાખીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।